નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ભાગ 3, વિષય છે સંસ્કૃત ધોરણ 6, પાઠ 9 સમય। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક પણ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળ્યા રહે। વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી કરીને વચ્ચે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ તે તમને ખબર પડી શકે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પ્રકરણ 9 સમય। પ્રશ્ન 1, આપેલ ઘડિયાળના ચિત્રને આધારે ખાલી જગ્યામાં સંસ્કૃતમાં સમય દર્શાવો। અહીંયા 5 વાગ્યા છે, તેને સંસ્કૃતમાં કહેવાય પચ્ચવાદનમ। તેના પછી 10 વાગ્યા છે, સંસ્કૃતમાં કહેવાય દસવાદનમ। 8 વાગ્યા છે તો અષ્ટવાદનમ। 4 વાગ્યા તેને સંસ્કૃતમાં કહેવાય ચતુર્વાદનમ। બપોરના 2 વાગ્યા તો કહેવાય દ્વિવાદનમ અને 11 વાગ્યા છે તો એકાદશ વાદનમ। તો આ રીતે સંસ્કૃતમાં ઘડિયાળ પરથી સંસ્કૃત લખો તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। તો તમે આ ભૂલ્યા વગર પાકું કરી લેજો। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો। દ્વાદશ વાદનમ તો 12 વાગ્યા, પંચવાદનમ તો 5, અષ્ટવાદનમ તો 8, ત્રિવાદનમ તો 3, એકાદશ વાદનમ 11 અને ચતુર્વાદનમ તો 4। પ્રશ્ન 3, અવિભાગને બ વિભાગ સાથે જોડો। અહીંયા આપણે જોડવાના છે। નવવાદનમ તો 9 લખીશું, સપ્તવાદનમ તો 7 લખીશું। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમને એક ટિપ્સ કહેવી છે કે ઘણા બાળકો છે ને નવવાદનમ તો આવી રીતે કરશે, સપ્તવાદન તો આવી રીતે કરશે। તો આવી રીતે બોર્ડની પરીક્ષામાં તમે આવી રીતે લીટા કર્યા હોય તો માર્ક કપાઈ શકે અથવા સારું લાગે નહીં। તો ક્યારે પણ આવી ભૂલ કરવાની નથી। એની કરતાં બેટર છે કે જે પ્રશ્ન છે એની સામે આપણે જવાબ લખી લઈએ। જેવી રીતે નવવાદનમ તો 9, સપ્તવાદનમ તો 7, દ્વિવાદનમ તો 2, ષડવાદનમ તેને કહેવાય 6, દસવાદનમ તો સંસ્કૃતમાં કહેવાય 10। તો સામે સાચો જવાબ લખવાનો આગ્રહ રાખીશું, લીટા કરીશું નહીં। પ્રશ્ન 4, નીચેના ફકરાને આધારે જોડકા જોડો। એક ફકરો આપ્યો છે, સુરેશ ષડવાદને ઉષ્ટતિ। સુરેશ ષડવાદને ઉષ્ટતિ તો 7 વાગે શું છે? સુરેશ ષડવાદને ઉષ્ટતિ તો ઉઠે છે કેટલા વાગે? 6 વાગે। સપ્તવાદને અલ્પાહારમ કરોતિ તો અલ્પાહારમમાં શું આવશે? 7। એટલે આપણે સામે તમે લીટા કરો એવું લીટા કરવા હોય તો આવી રીતે 6, અહીંયા આવે 7, આ જશે 5માં। વિદ્યાલયમ ગચ્છતિ તો 10 વાગે, અભ્યાસ કરોતિ તો 11 વાગે। બરાબર, પણ આ તમે જુઓ કેટલું ગંદુ લાગે છે। તો આવી રીતે આપણે કરવાનું નથી। બેટર છે કે આપણે બાજુમાં આવી રીતે જવાબ લખી લઈશું। તો ગૃહમ ગચ્છતિ 5 વાગે, વિદ્યાલયમ ગચ્છતિ 10 વાગે, અભ્યાસ કરોતિ 11 વાગે, ઉષ્ટતિ 6 વાગે, સ્વાધ્યાયમ કરોતિ 8 વાગે અને અલ્પાહારમ કરોતિ 7 વાગે। તો હું આશા રાખું છું કે તમે પણ મારી આ ટિપ્સ સાંભળશો, અનુસરણ કરશો, તમારા બીજા મિત્રોને પણ શેર કરશો કે આપણે ચોકડી કરવાની નથી, લીટા કરવાના નથી। પ્રશ્ન 5, તમારી દિનચર્યા પ્રમાણે નીચે આપેલી ક્રિયાને સામે સમય લખો। અલ્પાહારમ કરોમી તો 7, વિદ્યાલયમ ગચ્છામિ તો 10, ભોજનમ કરોમી તો 12, ક્રીડામી રમવા ક્યારે જઈએ? 6 વાગે સાંજે, દૂરદર્શનમ પશ્યામી તો 8 વાગે ટીવી જોઈએ, શયનમ કરોમી તો 9 વાગે આપણે સૂઈ જઈએ છીએ। આ સિવાય જો તમારું શિડ્યુલ અલગ હોય તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો। પ્રશ્ન 6, લાગુ પડતો શબ્દ હોય તે શબ્દ પર વર્તુળની નિશાની કરો। દાખલા તરીકે મંદિરમાં આરતી થાય છે તો કેટલા વાગે આરતી થાય? તો સપ્તવાદને, એટલે 7 ઉપર રાઉન્ડ કર્યો છે। સવારમાં ચા નાસ્તો કરાય છે
તો 11 વાગે ચા નાસ્તો ન કરીએ, 7 વાગે કરીએ એટલે લખીશું સપ્તવાદનમ. તેના ઉપર રાઉન્ડ. 2 શાળામાં પ્રાર્થના બોલાય છે. 11 વાગે પ્રાર્થના શરૂ થાય એટલે એકાદશ વાદનમ. 1 પાળીની સ્કૂલ હોય તો 11 વાગે પ્રાર્થના શરૂ થાય, 2 પાળીની સ્કૂલ હોય તો 12 વાગે પ્રાર્થના શરૂ થાય. એટલે એવી રીતે આપણે અહીંયા જવાબ લખીશું. 3 શાળા છૂટે છે તો સાંજે 5 વાગે એટલે પંચવાદની. 4 રાત્રિ ભોજન તો 8 વાગે રાત્રિ ભોજન કરીએ છીએ એટલે અષ્ટવાદની. તો આ રીતે યોગ્ય વિકલ્પ ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. પ્રશ્ન 7. શિવમ થરાદથી સુરત જવા માટે નીકળે છે. આપેલ નકશામાં તે કયા સ્થળે કેટલા વાગે પહોંચશે તે દર્શાવેલ છે. તેના આધારે નીચેની ખાલી જગ્યા સમયને સંસ્કૃતમાં દર્શાવીને લખો. તો અહીંયા આપણે પહેલાં નકશો જોઈ લઈએ. 7:30 નીકળ્યા, 9 વાગે પાલનપુર, 2 વાગે વડોદરા એટલે અહીંયા 12 વાગે અમદાવાદ હશે. 2:30 વાગે 3 વાગે ભરૂચ ને 4 વાગે સુરત પહોંચે છે. એટલે 7:30 નીકળે તો સાંજે 4 વાગે સુરત પહોંચશે. તો ચાલો લખીશું તેના પરથી જવાબો. ઉદાહરણ. શિવમ સુરત જવા માટે ક્યારે રવાના થાય? તો 7:30. શિવમ પાલનપુર કેટલા વાગે પહોંચે છે? 9 વાગે. શિવમ અમદાવાદ કેટલા વાગે પહોંચે છે? 12 વાગે. શિવમ વડોદરા કેટલા વાગે પહોંચે છે? 2 વાગે. શિવમ ભરૂચ કેટલા વાગે પહોંચે છે? 3 વાગે. શિવમ સુરત કેટલા વાગે પહોંચે છે? તો 4 વાગે. તો આ રીતે યોગ્ય રીતે આપણે જવાબ લખીશું. 1 થી 50 સુધીના એકડા જે છે સંસ્કૃતમાં પાકા કરી લેજો. 50 સુધી ન થાય તો ઓછામાં ઓછા 20 સુધી પાકા કરી લેજો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય તેવો છે, તો જરૂરથી યાદ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આજની ટિપ્સ છે કે આપણે હંમેશા સીધા રસ્તે ચાલવું જોઈએ. આડાઅવળા રસ્તે ચાલીએ તો આપણા જીવનમાં પણ ઘણીવાર સીધા જવાને બદલે આડાઅવળા જ રહીએ છીએ. તો આજની ટિપ્સ એ કહે છે કે આપણે હંમેશા સીધા રસ્તે ચાલવું જોઈએ, પછી રસ્તો હોય કે જીવન હોય. વિડીયોમાં અંત સુધી મારા સાથે રહેવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ.